છોટાઉદેપુર જિલ્લાના સિહોર ખાતે ભરજ નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં ભૂવા પડવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે પડેલા ભારે વરસાદ અને સુખી ડેમમાંથી છોડવામાં આવેલા 2000 ક્યુસેક પાણીને કારણે નદીમાં પૂર આવ્યું હતું. રૂ4 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ ડાયવર્ઝનના 1 કરતાં વધુ સ્થળે ભૂવા પડ્યા છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન પરથી વાહન વ્યવહાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરે જણાવ્યું કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી સલામતીના ભાગરૂપે ડાયવર્ઝન બંધ રાખવામાં આવશે. બ્રિજ ઉપર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે એમાં અમુક ધિરાણ જોવા મળ્યું છે. અત્યારે નેશનલ હાઈવેવાળા જ્યારે રિપોર્ટ આપશે, ખરેખર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એનાલિસિસ પછી એમની જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે કે કેમ, પછી આપણે જોઈએ કે ડાયવર્ઝન ચાલુ રાખવાના છે કે બંધ કરવાના છે. ત્યાર સુધી આ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.